જામનગર, દ્વારકા, જુનાગઢ આખો એરિયો ધમરોડી નાખવાનો છે. શ્રીનગર, દ્વારિકા, થાન આ એટલો એરિયો કવર કરી લેશે. જે એની અંદર આ સફેદ છે ને એ આ સિસ્ટમની આંખ કહેવાય એને. સેટેલાઇટ દ્વારા કેવી રીતે કેટલા વાગે અને કેટલો વરસાદ ને કેટલા એરિયામાં નગર અને સુરત ઉપર આ સિસ્ટમ આવી જશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. મારા દેશને શહીદના ચરણોમાં વંદન કરી શરૂઆત કરી દીધું. આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ, એક ગુજરાત ઉપર 3 સિસ્ટમ આવે છે: 17, 18, 19, 20 ને 21. 4 દિવસ સુધી ગુજરાતને ગમરોડી નાખે એવો વરસાદ આવવાનો છે અને ધોધમાર વરસાદ આવવાનો છે. હું તમને અત્યારે મારે જ ઘરે મારી ટીવીની અંદર તમને હું બતાવું સેટેલાઇટ દ્વારા કેવી રીતે કેટલા વાગે અને કેટલો વરસાદ ને કેટલા એરિયામાં બધું તમને બતાવું. લાઈવ સેટેલાઇટથી બતાવું તમને. એવડો વરસાદ પડશે ને ભાઈ કે 3 અને કેટલા એરિયામાં કવર કરશે અને કેવો વરસાદ થવાની શક્યતા. આખું ગુજરાત છે. જામનગર, થાન, ભાવનગર, ઉના, જુનાગઢ, આ દ્વારિકા જાય. આ તારીખ આગળ જાય છે. આ રાતના 1 વાગ્યા છે. 16 તારીખ થઈ ગઈ છે. 16 તારીખ સવારે 10 વાગ્યાથી હળવો વરસાદ ચાલુ થઈ જશે. કઈ જગ્યાએ? જુનાગઢ, જામનગરનો અમુક એરિયો, થાન અને ભાવનગર. પછી આગળ હાલી 16 તારીખે સવારે 6 વાગે અમદાવાદ, ભાવનગર અને સુરત ઉપર આ સિસ્ટમ ચાલુ છે. લાલ કલર છે ને, જે આ ગુલાબી કલર જેવો, એ જોરદાર વરસાદ હશે. જે એની અંદર આ સફેદ છે ને એ આ સિસ્ટમની આંખ કહેવાય એને. જે આ સફેદ છે ને આ સુરત છે, એની ઉપર વરસાદની આંખ છે. આ ભાવનગરથી આગળનો આ એરિયો છે એ વરસાદ સિસ્ટમની આંખ એની ઉપર છે. પછી આ ગુલાબી એરિયો છે ને એ પણ જોરદાર વરસાદ હોય છે, અતિવૃષ્ટિ. આ પીળો છે એમાં પણ અતિ ભારે વરસાદ હશે. આ બ્લુ છે એમાં મધ્યમ વરસાદ છે. જુનાગઢ ઉપર 16 તારીખે, આ 17 તારીખ આવી ગઈ. 17 તારીખ સવારના 4 વાગે એ જે સિસ્ટમ હતી એ આગળ અને ગુજરાતમાં આવી ગઈ છે. થાન, જુનાગઢ ને ભાવનગરની વચારે છે એ સિસ્ટમ અત્યારે. તારીખે સવારે 9 વાગે આખી આંખ થાન ઉપર આવી જવાની છે. 17 તારીખ બપોરના 12 વાગે એ જ સિસ્ટમ થાનથી આગળ ગાંધીધામ ને જામનગરની વચારે આવે છે, જાય છે. અને આ સિસ્ટમ છે એ જુનાગઢ ઉપર. અને પવન પણ થોડોક ગતિમાં હશે. પવન અને વીજળીના કડાકા ભડાકા થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. 17 તારીખે બપોરના 1 વાગે જોઈ લો આ વરસાદ છે ને ભાઈ. આ વરસાદ ઉના, જુનાગઢ અને જામનગર, ગાંધીનગર, દ્વારિકા, થાન આ એટલો એરિયો કવર કરી લેશે. ગુજરાતની અંદરનો એટલો બધો એરિયો કવર કરી લેશે. આ દ્વારકા, જામનગર, જુનાગઢની અંદર ધોમ વરસાદ પડવાનું છે. આ જો એની આંખ છે. જુનાગઢ ને જામનગરની વચારે એટલે આખો એરિયો કવર કરી લે. આ વરસાદ છે ને ભાઈ ભૂકા કાઢી નાખે ને એવો વરસાદ પડવાનો છે. જો તમે જોવો છો ને જ્યાં, અને પવન પણ એટલી સ્પીડમાં છે. જો આ ચક્રવાત જેવું બની જાય આખું. આ પવન આ બાજુથી આવે છે, અહીંથી આમ ચક્રવ્યૂહ મારે છે. હવે આગળ હલાવી. હવે આવી ગઈ છે 18 તારીખ. 18 તારીખે સવારે 4 વાગે દ્વારકા ને આપણે અરબ સાગર ની અંદર એ સિસ્ટમ વહી ગઈ. જામનગરમાં હજી વરસાદ હોય છે. દ્વારકા ને એ એરિયામાં જો પવનની સ્પીડ જોવો તમે. હવે આગળ હાલી 18 તારીખ દિવસ સવારના 12 વાગે, બપોરનો 1 વાગ્યો, 4 વાગી ગયા. 18 તારીખે સાંજના 6 વાગે ફરી પાછું ભાવનગર ને થાન ઉપર સિસ્ટમ બંધાણી. જુનાગઢમાં પણ વરસાદ હોય છે ને આખા એરિયામાં જો આ બ્લુ બતક દેખાય ને, આ બ્લુ, આ બધું વરસાદ છે. આ બધી વરસાદ આવે છે. હવે આગળ આવી 19 તારીખ. હવે આપણે આવી ગઈ છે 19 તારીખ. 19 તારીખે પાછું જુનાગઢ અને દ્વારકા ઉપર જો આ બે સિસ્ટમ અલગ અલગ છે. એક જુનાગઢ ઉપર છે, એક દ્વારકા ઉપર છે. એની ઇફેક્ટ છે ને જે આ બ્લુ કલર છે ને, આ બધો બ્લુ કલર છે, એની ઇફેક્ટ છે. એમાં વરસાદ તો પડશે જ, પણ દ્વારકા અને જુનાગઢની અંદર છે ને ધોમ વરસાદ પડવાનો છે. આ થાનની અંદર પણ ચાલુ રહેશે.
આ જામનગર, દ્વારકા, જુનાગઢ આ આખો એરિયો ધમરોડી નાખવાનો છે 19 તારીખે સવારથી જ. 19 તારીખે બપોરના 12 વાગે ફરી એક વખત જુનાગઢ ને જામનગર ઉપર વરસાદ છે ને ધોધમાર એટેક કરી દેવાનો છે. દ્વારકા, જામનગર, જુનાગઢ આ ત્રણ આખો એરિયો આ બધું અરબ સાગર છે. અને કચ્છની અંદર પણ ગાંધીધામ, નલિયા અને ખાવડાના બધાની અંદર છે ને વરસાદ પડવાનો છે. અને આ જુનાગઢ ને જામનગર ને ઉપર ફરી એક વખત અતિવૃષ્ટિ પડવાની. હવે પાછી આગળ આલી. હવે આપણે આવે છે સેટરડે 20 તારીખ, શનિવાર 20 તારીખ સવારના 4 વાગે ફરી એક વખત જુનાગઢ ઉપર વરસાદની આ સિસ્ટમ બંધાઈ ગઈ. જોવો તમે ટૂંકમાં એ સિસ્ટમ એટલામાં હે ને અરબ સાગર, કચ્છ, અમદાવાદ, વડોદરા, ગુજરાતના બધાની ઉપર જ છે ને રાઉન્ડ મારવાની છે. ફરી આગળ રાખી. શનિવાર 20 તારીખ સવારના 10 વાગે એ સિસ્ટમ જામનગર, દ્વારકા ઉપર આવી ગઈ. 20 તારીખ વહી ગઈ. તો હવે આપણે આવે છે તો રવિવારની 21 તારીખે જે બ્લુ છે ને એ સિસ્ટમ તો આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે. પણ રવિવારે 21 તારીખે ઝાપટા અને હળવાળવા ઝરમર વરસાદ એવો આખો દિવસ ચાલુ રહેશે. જો બ્લુ કલર છે ને એવો બધો વરસાદ ન હોય પણ ઝરમર ને રેડા ઝાપટા ને એવું બધું ચાલુ રહેશે. હવે આગળ સોમવાર આવતા જો ચોખ્ખું થઈ જાય વાતાવરણ ધીરે ધીરે તો હળવા છાંટા રેડા ને એવું પડશે પણ પૂરું થઈ જશે. અને 23 તારીખે કદાચ એકદમ વરાપ 23 તારીખેથી પાછી વરાપ આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. તો ભાઈ મેં તમે તારીખ 17 થી માંડીને 21 તારીખ સુધી તૈયારીમાં રહેવાનું છે. આપણે ફૂલ વરસાદ, ધોધમાર વરસાદ ને અતિવૃષ્ટિ જેવો માહોલ બની જાય. અને કેટલો વરસાદ પડશે ને જેમાં માપદંડ આપણે નથી ફાવતું. બાકી વરસાદ ફૂલ જોરદાર અને ભૂકા કાઢી નાખે ને એવો વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે. તારીખ 17, 18, 19 ને 20, 21 તારીખે તો છે પણ 21 તારીખથી ઓછો થઈ જાય. 22 તારીખેથી ધીરે ધીરે પૂરું થઈ જાય અને વરાપ થઈ જાય ધીરે ધીરે. બાકી આ 4 દિવસ સુધી આપણે પૂરેપૂરી તૈયારી છે. અને ખેડૂત મિત્રોનું જે કોઈનું ઘાસચારોની જે કોઈ હોય બરાબર બહાર કે ઢાંકીને એવી પૂરેપૂરી સપોર્ટ કરી લેજો. વરસાદ આવશે અને ધોમ વરસાદ પડવાનો છે એ ફાઇનલ વાત છે, 100%ની વાત છે. અને ભાઈ આજના વ્લોગમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો શેર કરી નાખજો, લાઈક કરી નાખજો. અને જો નવા આવ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી સૌને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય માં મોગલ.